નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો આજે અમદાવાદમાં આઈસીસી ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે। અમદાવાદ સહિત દેશભરમાં ફાઇનલ મેચને લઈને ભારે ઉત્સાહ। ફાઇનલ મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દર્શકોથી ઉભરાશે। હાઈ વોલ્ટેજ મેચને લઈને અમદાવાદમાં જબરજસ્ત ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે। દેશભરમાંથી લોકો મેચ જોવા માટે અમદાવાદ પહોંચી રહ્યા છે, ત્યારે ભારતીય ખેલાડીઓએ હનુમાનજી દાદાના મંદિરે દર્શન કર્યા। ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચને લઈને સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। 1 જેસીપી, 8 ડીસીપી, 15 એસીપી, 30 પીઆઈ, 91 પીએસઆઈ સહિત અધિકારીઓ તૈનાત। 2200થી પણ વધુ પોલીસ કર્મી સ્ટેડિયમમાં ખડેપગે રહેશે। 6 બીડીડીએસ ટીમ દ્વારા બોમ્બ સ્ક્વોડ ચેકિંગ અને સુરક્ષા દેખરેખ રાખવામાં આવશે। ટ્રાફિક વ્યવસ્થા માટે 1500 જેટલા ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવ્યા। કુલ અંદાજે 4500 જેટલા પોલીસ કર્મી બંદોબસ્તમાં ગોઠવાયા। વધુ વિગત સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, ટી20 વર્લ્ડ કપનો આજે મુકાબલો થશે। ક્રિકેટ ફીવર લોકોમાં જોવા મળી રહ્યો છે। નમો સ્ટેડિયમની બહાર કેવો માહોલ? બપોરે 3 વાગ્યા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોને એન્ટ્રી આપવામાં આવશે, પણ એ પહેલાં અહીંયા જમાવડો પ્રેક્ષકોનો શરૂ થઈ ગયો છે। માત્ર અમદાવાદ કે ગુજરાતથી નહીં પણ અલગ અલગ રાજ્યોમાંથી પણ અહીંયા મેચ જોવા માટે ખાસ લોકો આવ્યા છે। ભારતીય ટીમની જર્સી સાથે, ઝંડા સાથે, તિરંગા સાથે, પીપુડા સાથે, ટોપી સાથે, અલગ અલગ પ્રકારની સાધન સામગ્રી સાથે ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે સમર્થકો અહીંયા પહોંચ્યા છે। કેટલાક સમર્થકો છે, એમની સાથે પણ આપણે વાત કરીએ। તમે ક્યાંથી આવો છો? હું અમદાવાદથી જ છું। અચ્છા, કેવો માહોલ છે? અને આ મેચો ઘણી બધી જોઈએ છે અહીંયા, આજની મેચ કેટલી મહત્વની, કેટલો ઉત્સાહ? આજે જે ઇન્ડિયા જે મેચો રમી છે, જેટલી એમણે હિંમતથી રમ્યા છે અને જેટલી દુઆઓ હતી, બધી રીતે પ્રોત્સાહન, આ બધી પબ્લિક જે અહીંની અમદાવાદની છે, ઓલ ઇન્ડિયાની પબ્લિક આવી છે, એ બધી પૂરી ઉત્સાહમાં છે। અને ભારતે એટલી મહેનત કરીને આજ ફાઇનલમાં આવી છે અને આજે ફાઇનલ મેચ જીતશે અને જીતશે। એમણે એટલી મહેનત કરી છે, એટલે ભારતના આજે વર્લ્ડ કપ જીતવું જરૂરી છે। ભારત માતા કી જય, વંદે માતરમ। તો અલગ અલગ પોતાના જે ક્રિકેટર છે, પસંદીદા ક્રિકેટર્સ, એની જર્સી સાથે લોકો અહીંયા આવ્યા છે અને એક ભાઈ અહીંયા આવ્યા છે, આપણે એમની સાથે વાત કરીએ। સંજુ સેમસન ના તેઓ ફેન લાગી રહ્યા છે। अच्छा, તમે ક્યાંથી છો? कहाँ से? केरला से। केरला से। लगता है आप संजू सैमसन के बड़े फैन हैं? बड़ा फैन है, हमारा घर का आदमी है संजू सैमसन। अच्छी बात है कि पिछले 2 मैचों में संजू सैमसन ने अच्छा परफॉर्म किया है, तो आज किस प्रकार की अपेक्षाएं उनके पास है आपकी? अभिषेक और संजू सैमसन अभी अच्छा पार्टनरशिप कर सकते हो। अभी 100 करूंगी संजू सैमसन। अच्छा, आपका तो फेस भी थोड़ा बहुत मेरे को लगता है कि संजू सैमसन से मिलता जुलता है। हाँ, मिलता है। पूरा आदमी बोला था मालिंगा मालिंगा बोले वो मेरे को। कब से आए हो गुजरात, अहमदाबाद में? कब से यहाँ पे आए हो? कब आए यहाँ पे? मैं 2 दिन पहले आती है। इधर कोई फ्रेंड है मेरे को, ऐसा जानते हैं। अच्छा, मुंबई पे सेमीफाइनल देख दिया। सेमीफाइनल में गए थे वहाँ पे? हाँ, वहाँ पे मुंबई पे वांगड़ा पे। अच्छा, पूरा वर्ल्ड कप यानी एंजॉय किया है आपने तो? हाँ, पूरा वर्ल्ड कप एंजॉय किया। हमारा प्लेयर को एंजॉय किया। पूरा आदमी करो वोटिंग, टूर्नामेंट प्लेयर ऑफ द टूर्नामेंट वोटिंग कर लो। તો આપ જોઈ રહ્યા છો કે ઉત્સાહ અહીંયા દેખતા જ બની રહ્યો છે। અચ્છા ભાઈ, તમારું શું નામ છે? मैं पुणे से आया हूँ। अच्छा, मुंबई से आए हो भाई। हाँ, क्या लगता है, क्या अपेक्षा है भारतीय टीम के पास आपकी, क्योंकि आज एक बड़ा मैच होने वाला है न्यूजीलैंड के खिलाफ? उम्मीद करता हूँ कि 250 रन आज फिर से मारे और हर प्लेयर इम्पैक्ट पूर्ण पारी के कम से कम बॉल में ज़्यादा रन निकाले। स्पेशली संजू के तरफ से तो अच्छे उम्मीद है। आज का अभिषेक अच्छा खेले, 50 मारे, यही उम्मीद है। और बुमराह के 4 विकेट। कब से यहाँ पे आए हो? टिकट मिल चुका है आपको? टिकट तो मिल चुका है। मैं तो 2 दिन से पहले ही इधर आया। जैसे मुंबई के मैच सेमीफाइनल जीत गए, वैसे उधर से मैं इधर आ गया। टिकट तो पहले से ही थी, तो इधर का माहौल बहुत ही बेहतरीन रहता है फाइनल के मैच में। जस्ट लाइक हर दिन लगता है आज ही फाइनल है। तो पहले कभी देखा है नमो स्टेडियम के पहला मैच आप देखने वाले इधर? नहीं, मैं 2023 में देखा हूँ। मेरा उस टाइम हार्ट ब्रेक हुआ है, तो उम्मीद है कि आज वो हार्ट ब्रेक
लव में कन्वर्ट हो जाए। તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારની અપેક્ષાઓ રાખીને બેઠા છે ભારતીય ટીમને સપોર્ટ કરવા આવેલ જેટલાય સમર્થકો છે એ લોકો. અચ્છા, તમારું શું નામ છે ભાઈ? अभिजीत અચ્છા, ક્યાંથી, अहमदाबाद છો કે બહારથી આવ્યા છો? पुणे से आए। पुणे से आप? अच्छा, पूरा फैमिली आया है क्या? ये आप सब फ्रेंड है ये। तो क्या लगता है आज का मुकाबला है न्यूजीलैंड के सामने? आज तो पूरा टीम कंट्रीब्यूट गेम रहेगा। अभी तक देखा आपने कि हर एक प्लेयर अपना कंट्रीब्यूट कर रहा था। आज टीम स्पिरिट होगा पूरा एंड टफ मुकाबला होगा। आप साथ में ही है सब? नहीं नहीं, हम दोनों साथ में आए बस। कहाँ से आए हो? पुणे से। पुणे से आए हैं। तो क्या लगता है इस बार न्यूजीलैंड है, लगता है कि न्यूजीलैंड के अलावा और कोई टीम होता तो मजा आता या न्यूजीलैंड के खिलाफ ही मजा आएगा? नहीं नहीं, अभी तो मुझे फिलहाल लग रहा है न्यूजीलैंड ही टफ टीम है, लेकिन इंडिया के आगे वो भी नहीं है कुछ। अभी इस बार तो इंडिया जीत के रहेगा। पिछली बार वो बाय मिस्टेक हो गया कि हम हार गए, तो इस बार ऐसा नहीं होगा। तो इस बार इंडिया जीत के रहेगा और मैं आया हूं इसलिए इंडिया जीतेगा इस बार। तो आप भी चीयर अप करने के लिए आए हैं। क्या लगता है, क्या है कि मैच तो कई देखी होगी, लेकिन आज का मैच है वो कितना इंटरेस्टिंग आपके लिए है? बहुत ज़्यादा इंटरेस्टिंग है। आपका फेवरेट प्लेयर कौन है? रोहित शर्मा। हाँ, मतलब वो तो है नहीं, फिर भी मैंने देखा कि टी शर्ट उनके काफी यहाँ पे बिक रहे हैं, चाहे रोहित शर्मा हो या हार गया था ना, इसलिए मैं यही पहन के आया। अभी जीत के जाएगा इस बार। 2023 कवर तो हार के इसलिए यही पहना है। 3 साल से यही पहन रहा हूँ मैं। अभी ये जीतने के बाद भी यही पहनेगा, पूरी जिंदगी यही पहनेगा। તમે જોઈ રહ્યા છો કે અહીંયા ક્રિકેટ રસિકોનો ઉત્સાહ અને ઉમંગ કયા પ્રકારનો છે અને એમનો ઉત્સાહ કયા લેવલ સુધીનો છે એ અહીંયા જે તસવીરો તમે જોઈ રહ્યા છો એ જોતા જ એનો અનુમાન લગાવી શકાય છે, એનો અંદાજો લગાવી શકાય છે. અને જી. તમે જુઓ બરાબર 3 કલાકે એક આ ફેરફાર કરવામાં આવ્યો છે. તમે જુઓ કે મોટા ભાગે સામાન્ય રીતે જ્યારે આપ જોઈ રહ્યા છો કે આ ગેટ નંબર 1 છે ત્યાં જ આ બેરિકેડ્સ મૂકવામાં આવતા હોય છે, પણ આ વખતે વ્યવસ્થિત રીતે પ્રેક્ષકોને એન્ટ્રી આપવામાં આવે અને કોઈ જી, અર્પિત. અવ્યવસ્થા ન સર્જાય એટલા માટે અહીંયા થોડો બહાર અહીંયા એન્ટ્રી એટલે કે જે બેરિકેડ છે એ લગાવવામાં આવ્યા છે, જેથી કરીને જે પ્રેક્ષકોને પ્રવેશ આપવો એ સરળ રહે, આખી વ્યવસ્થા જળવાઈ રહે. જી જી અર્પિત, ધન્યવાદ જોડાવા બદલ.